નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 13 મે 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કળા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતનું કયું શહેર પ્રથમ ઝીરો કમ્પ્લેન સિટી બનવા જઈ રહ્યું છે? તો ગાંધીનગર, આપણા ગુજરાતનું જે કેપિટલ છે એ બનવા જઈ રહ્યું છે ઝીરો કમ્પ્લેન સિટી. તો ગાંધીનગર શહેરને હાઈટેક બનાવવાના હેતુથી મહાનગરપાલિકા દ્વારા ઝીરો કમ્પ્લેન સિટી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા નાગરિકોની સમસ્યાઓ તેઓ ફરિયાદ કરે તે પહેલાં જ ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવશે. પ્રોએક્ટિવ મોડલ, આ સિસ્ટમ એવી રીતે કામ કરશે કે નાગરિકો ફરિયાદ કરે તે પહેલાં જ ટેકનોલોજીની મદદથી સમસ્યા શોધી લેવામાં આવશે. વાહનની વિશેષતા, સ્માર્ટ વ્હીકલની છત ઉપર 360 ડિગ્રી હાઈ રિઝોલ્યુશન કેમેરા અને સેન્સર્સ લગાવવામાં આવશે, જે રિયલ ટાઈમ ડેટા સેન્ટર કમાન્ડ સેન્ટરને મોકલશે. રિયલ ટાઈમ ડેટા છે ને એ સેન્ટ્રલ કમાન્ડને મોકલશે. આ ઉપરાંત એઆઈ દ્વારા ડિટેક્શન થશે. હવે આ વાહન છે ને રસ્તા પરના જે ખાડાઓ હોય, તિરાડો હોય, પાણીનું લીકેજ હોય, ગટરના પ્રશ્નો હોય, રસ્તા પરનો કચરો હોય, ફૂટપાથ પરના દબાણો, એને ઓટોમેટિકલી ઓળખી લેશે અને ઓળખ્યા બાદ શું કરશે? ત્વરિત કાર્યવાહી કરશે. તો સમસ્યા ડિટેક્ટ થતાની સાથે જ જીપીએસ લોકેશન સાથે વર્ક ઓર્ડર સેકન્ડોમાં સંબંધિત એન્જિનિયરના મોબાઈલ પર પહોંચી જશે. જવાબદારી, અધિકારીએ નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂરું કરીને તેનો રિપોર્ટ અપલોડ કરવો પડશે. આર્થિક ફાયદો, શરૂઆતમાં નાની ખામીઓ પકડાઈ જવાથી રિપેરિંગ ખર્ચમાં અંદાજે 60% સુધીનો ઘટાડો થઈ શકે છે. તમને ખબર છે ગાંધીનગરમાં આપણા ગુજરાતનું સેકન્ડ નંબરનું ગોલ્ડ એટીએમ બન્યું હતું, આપણે ભણ્યા હતા ભૂતકાળમાં. તો પહેલું એટીએમ ગુજરાતનું કઈ જગ્યાએ ગોલ્ડ એટીએમ? કમેન્ટમાં લખજો. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં હેટ સ્પીચ રોકવા માટે સેના પર વધુ ભાર મૂક્યો છે. તો જવાબ આવશે કે અસ્તિત્વમાં રહેલા જે કાયદાઓ છે એનું કડક અમલીકરણ કરો. સુપ્રીમ કોર્ટ એવું કહે છે. તો ભારતની સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું છે કે હેટ સ્પીચ અને જે નફરત ભર્યા ગુનાઓ છે એનો સામનો કરવા માટે નવા કાયદા બનાવવા એના કરતાં અસ્તિત્વમાં રહેલા કાયદાઓનું કડક અમલીકરણ કરવું વધુ મહત્વનું છે. અદાલતે જણાવ્યું કે કાયદાના અભાવે નહીં, પરંતુ નબળા અમલીકરણ અને પોલીસની વિલંબિત કાર્યવાહીને કારણે સામાજિક શાંતિ જોખમાય છે. વર્તમાન કાયદા પર્યાપ્ત છે. હવે જસ્ટિસ વિક્રમનાથ છે ને, આપણા ભારતના જે સીજીઆઈ છે, કેટલામાં નંબરના તમારે જણાવવાનું છે, એમણે અને સંદીપ મહેતાની ખંડપીઠે નોંધ્યું કે ભારતીય દંડ સંહિતા છે એમાં હેટ સ્પીચ સામે લડવા માટે પૂરતી જોગવાઈઓ છે. અદાલતે નિર્દેશ આપ્યો કે હેટ સ્પીચના કિસ્સામાં પોલીસે ફરિયાદ મળતાની સાથે જ તાત્કાલિક એફઆઈઆર નોંધવી જોઈએ. મેજિસ્ટ્રેટની સત્તા, અદાલતે સ્પષ્ટ કર્યું કે હેટ સ્પીચના કિસ્સામાં
મેજિસ્ટ્રેટને ગુનાની નોંધ કરવા માટે સરકારની પૂર્વ મંજૂરીની જરૂર નથી. બંધારણીય મૂલ્યો. અદાલતે ભારપૂર્વક જણાવ્યું કે નફરતભર્યા ભાષણો બંધારણીય મૂલ્યો જેવા કે ભાઈચારો, બિનસાંપ્રદાયિકતાને નુકસાન પહોંચાડે છે. મહત્વની કલમો જોઈ લઈએ. કલમ નંબર 153A આઈપીસીની, જે ધર્મ, જાતિ અથવા તો ભાષાને આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ વધારવા બદલ 3 વર્ષ સુધીની જેલની સજા, દંડ અથવા બંને થઈ શકે છે. આ ગુનો પૂજાના સ્થળે અથવા તો ધાર્મિક સમારંભમાં કરવામાં આવે તો 5 વર્ષથી વધુની જેલ અને દંડ થઈ શકે છે. કલમ 295A ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઇરાદાથી કરવામાં આવેલા કૃત્યો માટે 3 વર્ષ સુધીની જેલ, સજા, દંડ અથવા બંને થઈ શકે છે. પોલીસ સીધી ધરપકડ કરી શકે છે અને બિનજામીનપાત્ર ગુનો બને છે. ઓકે, યાદ રાખજો. મે 2026ના વિશ્વના ટોચના 10 સૌથી પ્રદૂષિત શહેરો. તો મે 2026માં વાયુ પ્રદૂષણ એક ગંભીર વૈશ્વિક ચિંતા તરીકે ઉભરું આવ્યું છે. તાજેતરના ડેટા મુજબ કેટલાક એવા શહેરોમાં પ્રદૂષણનું સ્તર જોખમી રીતે ઊંચું નોંધાયું છે, જેની અગાઉ કલ્પના પણ કરવામાં આવી નહોતી. મે 2026ના ટોચના 3 પ્રદૂષિત શહેરો. તો કોબ એ પણ આયર્લેન્ડનું છે, ડુંગરવન એ પણ આયર્લેન્ડ અને ક્લોનમેલ એ પણ આયર્લેન્ડનું છે. બરાબર છે. તમને ખબર છે કે IQAir દ્વારા જે રિસન્ટલી પ્રદૂષણનો એક સૂચકાંક આવ્યો હતો, રેન્કિંગ આવ્યું હતું, જેમાં પાકિસ્તાન નંબર 1 પર હતું. ભારતનું ગાઝિયાબાદનું એક શહેર છે, બરાબર છે, તો લોની એ નંબર 1 પર હતું. તમારા માટે પ્રશ્ન એ છે કે ભારત કયા નંબર પર હતું, એને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અને માર્ચનો જે ડેટા હતો એમાં ગુરુગ્રામ નંબર 1 પર હતું. બીજી કોઈ સંસ્થાનો ડેટા હતો. પ્રદૂષણની જ વાત ચાલે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF તમને મળશે અહીંયા, સાથે પોલ્સ પણ રમવા મળશે. હંટા વાયરસના નિદાન માટે ભારત સરકાર દ્વારા કેટલી પ્રયોગશાળાઓનું નેટવર્ક કાર્યરત કરાયું છે? તો 165 પ્રયોગશાળાઓ. તો વિશ્વ આરોગ્ય સંસ્થા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે, એને મે 2026માં MV હોન્ડિયસ એક ક્રૂઝ શિપ હતું, એના પર હંટા વાયરસના એન્ડેસ એટલે કે ANDV સ્ટ્રેનના પ્રકોપની પુષ્ટિ કરી દીધી છે. આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 3 લોકોના મૃત્યુ થયા છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારત સરકારે દેશભરમાં મજબૂત ડાયગ્નોસ્ટિક નેટવર્ક સક્રિય કરી દીધું છે. હવે આંતરરાષ્ટ્રીય ઘટના. ક્રૂઝ શિપ પર કુલ 8 કેસ નોંધાયા હતા, જેનો મૃત્યુદર 38% જેટલો ઊંચો રહ્યો. પ્રથમ કેસ આર્જેન્ટિનામાં ઉંદરોના સંપર્કથી સંક્રમિત થયો હોવાનું મનાય છે. એન્ડી સ્ટ્રેનની ગંભીરતા. સામાન્ય હંટા વાયરસ છે ને ઉંદરો દ્વારા ફેલાય, પરંતુ આ એન્ડી સ્ટ્રેન મર્યાદિત પ્રમાણમાં માનવીથી માનવીમાં ફેલાઈ રહ્યો છે. મુખ્યત્વે ફેફસા અને કિડનીને અસર કરે છે. ભારતની શું તૈયારી છે? તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં 165 વિશિષ્ટ પ્રયોગશાળાઓનું નેટવર્ક સક્રિય કર્યું છે. આ લેબોરેટરીઓ RT-PCR ટેકનોલોજી દ્વારા વાયરસની સચોટ ઓળખ કરવા માટે સક્ષમ છે. આ ઉપરાંત ICMR, NIV, નેશનલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, NIVનું ફૂલ ફોર્મ. તમને ખબર છે ICMR છે એના અધ્યક્ષનું નામ શું છે? આપણે ઘણીવાર ભણ્યા છીએ. ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. NCDC, એના દ્વારા વાયરસના નિદાન અને દેખરેખ માટે સહયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતીય અધિકારીઓ છે ને એ WHO સાથે સતત સંપર્કમાં રહીને આંતરરાષ્ટ્રીય કોન્ટેક્ટ ટ્રેસિંગ એમાં મદદ કરી રહ્યા છે. હંટા વાયરસની વાત કરીએ. હંટા વાયરસ પલ્મોનરી સિન્ડ્રોમ. પ્રાથમિક તપાસ મુજબ આર્જેન્ટિનામાં પક્ષી નિરીક્ષણ પ્રવૃત્તિ દરમિયાન ઉંદરોના સંપર્કથી સંક્રમિત થયો હોવાની શંકા છે. લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓનો દુખાવો, ઉલટા, ઉબકી, શ્વાસ લેવામાં અતિશય તકલીફ. ઇન્ક્યુબેશન પીરિયડ. વાયરસના સંપર્કમાં આવ્યા પછી 1 થી 6 અઠવાડિયામાં લક્ષણ દેખાય છે, એટલે 42 દિવસ સુધી દેખરેખ જરૂરી છે. વાયરસ માટે કોઈ ચોક્કસ રસી કે એન્ટીવાયરલ દવા ઉપલબ્ધ નથી હાલમાં. માત્ર ICUમાં સઘન સારવાર અને ઓક્સિજન સપોર્ટ દ્વારા દર્દીનો જીવ બચાવી શકાય છે.
ઓકે, ઇસરોએ કયા પ્રસંગે દેશવ્યાપી લેન્ડિંગ મેપિંગ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની જાહેરાત કરી છે? તો નેશનલ પંચાયતી રાજ ડે એ દિવસે. તો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે ઇસરોએ ભારતનો ઉચ્ચ રિઝોલ્યુશન ધરાવતો લેન્ડ યુઝ એન્ડ લેન્ડ કવર મેપિંગ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. આ પહેલનો મુખ્ય હેતુ સચોટ ડેટા દ્વારા ગ્રામીણ શાસનને સશક્ત બનાવવાનો અને સ્થાનિક સંસ્થાઓને વધુ સારી રીતે યોજનાનો ઘડવાનો મદદ કરવાનો છે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ. સ્કેલ. આ મેપિંગ છે ને એ કયા સ્કેલ પર ખબર? એક ઉચ્ચ સ્કેલ છે, 1:10,000. એટલે સ્કેલની અંદર તમે જોશો 1 સેન્ટીમીટર ફોર એન એક્ઝામ્પલ કહો ને તો એ 10,000 સેન્ટીમીટર એકચ્યુઅલમાં હોય ત્યાં. તો આવા ઉચ્ચ સ્કેલ પર કરવામાં આવ્યું છે જે સમગ્ર દેશને આવરી લે છે. ગ્રામ વંચિત પોર્ટલ. આ ડેટાને પંચાયતી રાજ મંત્રાલય દ્વારા, તમને ખબર છે ને લલ્લનસિંહ ઉર્ફે એટલે કે રાજીવ રંજન સિંહ એના મંત્રી છે પંચાયતી રાજના. પંચાયતી રાજ દિવસ આપણે 24 એપ્રિલે મનાવીએ છીએ, બરાબર છે. અને પંચાયતી રાજ વિશે ચલો બાકી તો તમને ખબર છે. સૌપ્રથમ રાજસ્થાનના નાગોર જિલ્લામાં શરૂઆત થઈ, આખા રાજ્યમાં અમલમાં આવ્યું હોય એવું આંધ્રપ્રદેશ હતું. તો ગ્રામ વંચિત પોર્ટલ. આ ડેટાને પંચાયતી રાજ મંત્રાલય દ્વારા વિકસિત ગ્રામ વંચિત પોર્ટલ સાથે જોડવામાં આવ્યો જે ગ્રામ પંચાયત વિકાસ યોજનાઓ તૈયાર કરવામાં મદદ કરશે. ભૂ અવકાશી ટેકનોલોજી. સેટેલાઇટ ડેટા દ્વારા જમીન સંસાધનોની ઓળખ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ અને પર્યાવરણની દેખરેખ વધુ વૈજ્ઞાનિક રીતે થઈ શકશે. તફાવત. લેન્ડ યુઝ. માનવીય પ્રવૃત્તિઓ, દાખલા તરીકે ખેતી અને ઉદ્યોગ. લેન્ડ કવર. કુદરતી લાક્ષણિકતાઓ, દાખલા તરીકે જંગલો, જળ સંસ્થાઓ, બરાબર છે. ઇસરોની વાત કરી. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન 15 ઓગસ્ટ 1969માં સ્થાપના, બેંગલુરુમાં હેડક્વાર્ટર. એના અધ્યક્ષનું નામ તમારે જણાવવાનું કમેન્ટમાં લખીને. આસામની વાત કરીએ. હિમંતા બિસ્વા શર્મા બીજી વાર મુખ્યમંત્રી બની ગયા છે. તો ભાજપના નેતા હિમંતા બિસ્વા શર્મા સતત બીજી વખત આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ચૂંટણી પરિણામ. 126 બેઠકોમાંથી ભાજપે 82 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. લોકપ્રિયતાનું કારણ. રસ્તાઓ અને પુલોના વિકાસ તેમજ અરુણોદય જેવી કલ્યાણકારી યોજનાઓ દ્વારા મહિલાઓને આર્થિક મદદ એ તેમની જીતનું મુખ્ય કારણ મનાય છે. તેઓ વર્ષ 2001થી ધારાસભ્ય છે. વર્ષ 2015માં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. મુખ્ય એજન્ડા રાજ્યનો વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઘૂસણખોરી રોકવી એ તેમની સરકારની મુખ્ય પ્રાથમિકતાઓ છે. લક્ષ્મણ પ્રસાદ આચાર્ય ગવર્નર છે આસામના. કેપિટલ દિસપુર છે. નવું દિબ્રુગઢ બનવાનું છે અને હાઈકોર્ટ ગુવાહાટીમાં છે. ટોટલ 4 રાજ્યોની હાઈકોર્ટ ગુવાહાટીમાં છે: આસામ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ. ઓકે, તમને ખબર છે રિસન્ટલી તમિલનાડુના જે સીએમ નવા બની ગયા છે વિજય થલાપતિ, વેસ્ટ બંગાળના કોણ બન્યા છે તમે જણાવો કમેન્ટમાં લખીને. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ રહી શકો છો તમે. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકનું શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારતીય નૌસેનાના આગામી વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? કૃષ્ણા સ્વામીનાથન. તો વાઇસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથનની ભારતીય નૌસેનાના આગામી વડા ચીફ ઓફ ધ નવલ સ્ટાફ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ 31મી મે 2026ના રોજ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીનું સ્થાન લેશે. તેઓ 1 જુલાઈ 1987ના રોજ ભારતીય નૌસેનામાં જોડાયા હતા. કમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક વોરફેરના તેઓ નિષ્ણાંત છે. હાલમાં મુંબઈ સ્થિત પશ્ચિમ નૌકા કમાન છે ને, નૌકાદળ કમાન, તેના વડા છે. અગાઉ તેઓ નૌસેનાના વાઇસ ચીફ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. એમણે ચીફ ઓફ પર્સનલ અને કંટ્રોલર ઓફ પર્સનલ સર્વિસીસ જેવા વરિષ્ઠ વહીવટી હોદ્દાઓ પણ સંભાળ્યા છે. આ ઉપરાંત તેમણે ભારતીય નૌકાદળ સુરક્ષા ટીમ એની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. નૌકાદળના વડા તરીકે વાઇસ એડમિરલ સ્વામીનાથનનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2028 સુધી ચાલુ રહેવાની અપેક્ષા છે.
ભારતીય નૌસેનાની વાત કરીએ તો નૌકાદળના પિતા છત્રપતિ શિવાજી મહારાજને કહેવાય છે. અને નૌસેનાના જે વાઇસ ચીફ સંજય વાત્સાયન નૌસેના દિવસ 4 ડિસેમ્બર સમનો વરુણ એ આપણો નૌસેનાનો મુદ્રાલેખ છે. તમને ખબર છે આપણા સીડીએસ નવાબને આપણે ગઈકાલે જ ભણ્યા હતા. 3જા નંબરના સીડીએસ શું નામ છે એમનું કમેન્ટમાં લખીને જણાવો. મૂડીઝ એ ભારતનો ફાઇનાન્શિયલ યર 2027નો વૃદ્ધિ અનુમાન ઘટાડીને 6% કર્યો છે. વૈશ્વિક રેટિંગ એજન્સી છે મૂડીઝ, એણે નાણાકીય વર્ષ 2026-27 એટલે ફાઇનાન્શિયલ યર 27 કહેવાય, એના માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ 6.8% ઘટાડીને 6.0 એટલે 6% કર્યો છે. આ ઘટાડો મુખ્યત્વે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને તેની આર્થિક અસરને કારણે કરવામાં આવ્યો છે. મૂડીઝના મતે ભારતનું મજબૂત વિદેશી હુંડિયામણ ભંડાર અને સેવા નિકાસ અર્થતંત્રને સ્થિરતા પ્રદાન કરશે. નાણાકીય વર્ષ 25-26 માટે વૃદ્ધિ દર 7.6% રહેવાની અપેક્ષા છે. તમને ખબર છે રિસન્ટલી આપણે બધાના વૃદ્ધિ દર ભણ્યા હતા, જેમ કે આરબીઆઈનું 6.9%, ફાઇનાન્શિયલ યર 2027 માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર, વર્લ્ડ બેન્કે 6.6% કહ્યું હતું, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે 6.5% કહ્યું. તમારા માટે પ્રશ્ન, યુનાઇટેડ નેશન્સે કેટલું કહ્યું? કમેન્ટમાં લખો આન્સર આવડતો હોય તો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, મેલેરિયા રોગ શરીરના કયા અંગને અસર કરે છે? તો બરોળ. શેની ખામીને કારણે મધુપ્રમેહ ડાયાબિટીસ થાય છે? ઇન્સ્યુલિન. લાલ રક્તકણોનો સામાન્ય જીવનકાળ કેટલો હોય છે? 100 થી 120 દિવસ. કયા વિટામિનની ખામી આંખને નુકસાન કરે છે? એ. સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ ગુરુ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેમાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી? બિહુ આસામનું. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એમણે પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરાવ્યો હતો? 1951. યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન સિનેગોગ ગુજરાતમાં કયા સ્થળે છે? અમદાવાદ. ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? દાહોદ. સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વનંદીય સંત પ્રમુખ સ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ? સાળંગપુર. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, રાજ્ય સરકારના કર્મચારીઓ છે એ કર્મચારીઓના ડીએમાં મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થયો? 2%. પશ્ચિમ બંગાળના 9મા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી. આ તો પ્રશ્ન મેં તમને પૂછ્યો હતો. તો હવે આજના પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં પ્રથમ ગોલ્ડ એટીએમ કઈ જગ્યાએ બન્યું? સુરતમાં. સેકન્ડ નંબરનો પ્રશ્ન, આપણા સીજીઆઈ છે 53મા નંબરના છે જસ્ટિસ સૂર્યકાંત. ત્રીજા નંબરનો પ્રશ્ન, કે જે પ્રદૂષણનું રેન્કિંગ આવ્યું હતું એમાં ભારત 6થા નંબર પર હતો. ચોથા નંબરનો પ્રશ્ન શું છે? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જે અધ્યક્ષ બન્યા હતા, આપણે વાત કરી હતી, રાજીવ બહેલ. 5મા નંબરનો પ્રશ્ન, પંચાયતી રાજની વાત નથી કરી, ઇસરોના અધ્યક્ષ કોણ છે? વી નારાયણન. 6થા નંબરનો પ્રશ્ન, વેસ્ટ બંગાળના સીએમ શુભેન્દુ અધિકારી. 7મા નંબરનો પ્રશ્ન, ભારતના નવા સીડીએસ 3જા નંબરના કોણ બન્યા? NS રાજા સુબ્રમણ્ય. 8મા નંબરનો પ્રશ્ન, યુનાઇટેડ નેશન્સે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ફાઇનાન્શિયલ યર 27 માટે 6.4% રાખ્યો છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે કોની નિમણૂક થઈ છે? અત્યારે તો જવાબ આપ્યો આગળ, જવાબ તમને પાક્કો આવડશે 100%. આવડે તો કમેન્ટમાં લખજો જ.
તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? ચલો આ પણ તમને આજ લેક્ચરમાં જવાબ મળી ગયો છે. ઓકે, તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.